વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગરનો ભોગ બનેલ યુવાનના પરિવારને વન વિભાગ દ્વારા 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. દેવ નદીમાં મગરના હુમલામાં જીવ ગુમાવનાર 22 વર્ષીય મિથુન વસાવાના પરિવારને આ વળતર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે અર્પણ કરાયું હતું. 7 મેના રોજ નદીમાં પાણી ભરવા ગયેલા યુવાન પર મગરે જીવલેણ હુમલો કર્યો હતો. વ્યારાના સરપંચને રજૂઆત બાદ માત્ર 7 દિવસમાં વડોદરા વન વિભાગ દ્વારા આ સહાય મંજૂર કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા. આજે અમારા કાગડીપુરા ગામની અંદર 7 દિવસ પહેલા દેવ ડેમની ત્યાં અમારા એક મહેશભાઈના દીકરા પોતાના હાથ પગ ધોવા માટે ખેતરેથી આવીને હાથ પગ ધોવા ગયા. એની અંદર મગરે એમને ખેંચી લીધા હતા. એની જાણ અમારા સરપંચશ્રીએ મને કરી અને તાત્કાલિક ફાયરની ટીમ અને વન પર્યાવરણ વિભાગને જાણ કરીને તમામ ઓફિસરો, પોલીસ આ બધાને ઘટના સ્થળે મોકલી આપેલા હતા. આ બહુ દુઃખદ ઘટના છે, કારણ કે અમારા મહેશભાઈના એકનો એક દીકરો હતો, પરિવારનો ટેકો હતો અને આ ખૂબ દુઃખદ ઘટના ઘટી છે. પરંતુ અમારી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે આ ઘટના એવી ઘટના છે કે દુઃખમાં ક્યારેય કોઈ એમને આપણે વર્ણવી ના શકવી, કારણ કે તો બાપને જ ખબર હોય કે પોતાનો દીકરો જતો રહ્યો છે એટલે એને કેટલી મોટી આભીની ઉપર તૂટી પડ્યું છે. ત્યારે અમારા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ પરિવારને 8 દિવસની અંદર હજી એમના આંસુ પણ નથી સુકાણા અને 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમની મદદ કરી છે. આ મદદ આમ તો એક પરિવારને ખરેખર આ ગરીબ પરિવારને એક ટેકારૂપ થશે અને હું મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને પરિવારને, માતાજીને પ્રાર્થના કરું છું કે આ પરિવારની ઉપર આવી પડેલું દુઃખ એમને સહન કરવાની શક્તિ આપે અને દીકરાને હું ખૂબ આંસુભરી વેદનાથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે એને આપના ચરણોમાં એને સ્થાન મળે અને એના આત્માને શાંતિ મળે એવી આજના દિવસે પ્રભુને પ્રાર્થના કરું છું. મારા દીકરાની દેવ નદીમાંથી મગર ખેંચી ગયો હતો. આજે 8 દિવસ જેવા થયા છે. તો પછી અમારા ત્યાંના ધારાસભ્યને સરપંચ એમને મદદ કરીને અને 10 લાખ રૂપિયાનો ચેક મને આપેલો છે. એટલે એમને મારો આભાર.